બહુ સાચો શબ્દ લીધો કહેવાય ને કે પાણી પીધું એ પાણી પીધું. અત્યારે તો 25 લાખની ગાડીમાં જે સાધુ આવે એ હાથો ગુરુ મહારાજ. સમજે ફરતો ફરતો વિચારો ચાલતો આવે પગે ચાલીને કે ના ના તો નહીં મેળ પડે ના ભાવે નહીં આ મેળ જ ના પડે. તો સાતાને જો પરત કર્યું હોય તો આપણે સાતા થવું પડે. સિંહનું દૂધ ખરું ને સિંહણનું એ સોનાના પાત્રમાં આવે ને પણ પાત્ર સોનાનું બનવું પડે આપણે કારણ કે બધું અંદરથી કાઢી નાખવો પડે તો શબ્દ અંદર ઠેરાય. વાર્તાઓ કરીને વાર્તાઓ અત્યારના જે જમાનામાં જે મેળાવડાઓ થાય છે ને એમાં સાંભળેલું અને વાંચેલું આ લોકો પીરસ કરે એટલે કોઈને બેહતું નથી. કોઈ મગજમાં ક્યારે બેસો તમે અનુસરો તો બેસે. તમે અંદર ઉતારો અને બીજાને કહો તો આ તો વાત એવી ને કે વાર્તાઓ કરે કોઈ મેળ પડે. એક રાજા હતો, રાજા આમ ગયો, રાજા આવ્યો, રાજા જંગલમાં ગયો, પછી એને ભેગ પહેરી લીધો. આ બધું વાર્તાઓ. સાધુ સરળ મળી જાય ને આ બધી ખટપટ મળી જાય. પણ કોઈને ત્યારે સાધુ પેલા લોકોને જીવન નિર્વાહ ચલાવવું એમને પીઠ પાડવાનું પેલા લોકોને એટલે જે આવે કે આવી જા ભાઈ કંઠી પહેરે જ નહીં. એક દિવસ જોવાના રહે તો આવી જા કોઈ બાકી રાખતું નથી. કારણ કે એનો ફોટો ઘેટાનો ટોળો ભેગો કરવાનો સિંહનો નહીં. એટલે ઘેટાના ટોળામાં આપણે જવું નથી. ભલે કોઈ